જીમમાં નિયમિત રૂપે જતા ઘણા બધા લોકોને પણ ગેસ, એસિડિટી અને ઓડકાર આવવાની સમસ્યા થતી હોય છે. મારી પાસે ઘણા બધા પેશન્ટ એવા આવીને કહે છે કે સાહેબ જીમમાં જાઉં ટ્રેડમિલ ઉપર ચાલવાનું શરૂ કરી એટલે મને ઓડકાર ઉપર ઓડકાર આવવાના શરૂ થાય, સતત ઓડકાર આવ્યા રાખે, ક્યારેક તો મને છાતીમાં ગભરામણ જેવું પણ લાગે છે. મિત્રો, આમાં સાવધાન થવાની જરૂર છે. આ પ્રોબ્લેમ થવાના મુખ્ય 2 કારણો છે. સૌથી પહેલું વૃક્ષ ભોજન, જે ચરક સંહિતામાં કહ્યું છે. જો તમે વધુ પડતું સૂકું ભોજન ખાઓ છો, એટલે વધુ પડતા કઠોળ છે, માત્ર બાફેલા કે પલાળેલા કઠોળ છે, સૂકો નાસ્તો છે, ચેવડા ચવાણું ગાંઠિયા છે, બ્રેડ અને બિસ્કિટ જેવી બેકરીની વસ્તુઓ છે, આ બધી જ સૂકી વસ્તુનું વધુ પડતું સેવન કરો અને વધારે પડતી કસરત કરશો તો આ પ્રકારની પ્રોબ્લેમ સમસ્યા રહેશે. બીજી વસ્તુ છે પ્રોટીન પાવડરના વધુ પડતા ડબ્બાનું સેવન કરવું. આ પ્રોટીન પાવડર પણ વાયુકારક હોવાને કારણે પચવામાં ભારે હોય છે અને પાચન શક્તિ બગડવાને કારણે આ પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે આ બંને વસ્તુથી સાવધાન રહેવાની જરૂર છે.